નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત આપણે બાજુનું ચેપ્ટર આગળના દિવસમાં પૂરું કર્યું. હવે ભણવાનું છે પ્રકરણ 8 ત્રિકોણમિતિ કંપની. ત્રિકોણમિતિ તમે 9મા ધોરણમાં ભણેલી ત્રિકોણમિતિ. એ જ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. ત્રિકોણમિતિ ને ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રી. ટ્રિગ્નોમેટ્રી. ટ્રી એટલે 3, ટ્રાય. ગ્નો એટલે બાજુ અને મેટ્રી એટલે કે માપ. 3 બાજુ અને મેટ્રી એટલે માપ. 3 બાજુનું જ્યાં માપવાનું થતું, જે ભૌમિતિક આકૃતિને 3 બાજુઓ હોય ત્યાં આપણે ત્રિકોણમિતિ ચિહ્નનો ઉપયોગ કરી શકાય. તો ત્રિકોણમિતિની અંદર આપણે જોઈએ, ભૌમિતિની અંદર જોઈએ તો 3 બાજુઓની આકૃતિ કઈ આવે? કે ત્રિકોણ આવે. તો જે જગ્યાએ ત્રિકોણ બનતો ત્યાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ છે તે કરી શકીએ. દાખલા તરીકે તમે રોડ પર હાલીને જતા હો, કોઈ ટાવર છે એની ટોચ પર તમારી નજર પડે તો જમીન, ટાવર અને તમારી નજર, આ ટાવર છે, આ જમીન છે, તમે અહીંયા ઉભો, અહીંયાથી તમારી નજર આમ પડે, આ ટાવરની ટોચ, તો અહીંયા શું થયું? ત્રિકોણ. તો અહીંયા કોઈ પણ માપ છે મેળવવું તો ટ્રિગ્નોમેટ્રીની મદદથી, તો ત્રિકોણમિતિની મદદથી મેળવી શકીએ. તમે આકાશ ઉપર ઊભા હોય, જમીન ઉપર કોઈ વાહન જતું હોય તો મકાન છે, આકાશ ઉપર તમે અહીંયા ઊભા, આ રોડ ઉપર અહીંયા કોઈ વાહન જતું હોય, એને તમે નજર કરો તો આ શું બની? આ વાહન છે મકાનથી કેટલું દૂર છે, આ મકાન છે કેટલું ઊંચું છે, આ માપ મેળવવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ છે કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા અંતર માપવા માટે પહેલાના જમાનામાં બેબેલિયન લોકો છે તે તારાઓ અને ગ્રહો વચ્ચે અંતર માપવા માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરતા. આવી રીતે ત્રિકોણમિતિ છે એનો ઉપયોગ અંતર માપવા માટે થાય, ઊંચાઈઓ માપવા માટે થાય. સમુદ્રની અંદર કોઈ જહાજ છે કેટલા કિલોમીટર દૂર છે, એનું કિનારાથી કેટલું અંતર છે, આ માપવું હોય તો ત્રિકોણમિતિની મદદથી માપી શકો. કોઈ ગ્રહ છે કે તારાઓ છે પૃથ્વીથી કેટલા દૂર છે, આપણે સૂર્ય ઉપર નથી ગયા, છતાં પણ કહીએ કે સૂર્ય પૃથ્વીથી અંતર એટલું છે. તો આ ખગોળશાસ્ત્રના માપન છે પણ ત્રિકોણમિતિની મદદથી કરવામાં આવે. ત્રિકોણમિતિ છે એન્જિનિયરિંગનો વિષય, એન્જિનિયરિંગ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવતો. એટલે કે ત્રિકોણમિતિનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે બે સ્થળ વચ્ચેનો અંતર, બે વસ્તુઓ વચ્ચેનો અંતર, જુદી જુદી ઊંચાઈઓ માપવા માટે ખગોળશાસ્ત્રની અંદર ત્રિકોણમિતિનો ઉપયોગ છે કરવામાં આવે છે. એટલે કે અંતર અને ઊંચાઈ માપવા માટે. તો આપણે પહેલા આનું બેઝિક સમજીએ. ત્રિકોણમિતિ છે એ 3 બાજુનું માપન કરે. 3 બાજુનું
કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થાય કે જેટલી જગ્યાએ કાટકોણ ત્રિકોણ બનતો કે ઇમારત છે જમીન સાથે કાટખૂણે, ટાવર છે જમીન સાથે કાટખૂણે, તો જમીનની સાથે કાટખૂણે ઉભેલી વસ્તુઓ અને ત્રિકોણ બનાવતી તો ત્રિકોણની તેનો ઉપયોગ કરવામાં આવે. એટલે એક ખૂણો છે એવો વસ્તુ હોય, બીજા છે એવો લઘુકોણ, તો ત્રિકોણની નીચેનો ઉપયોગ કરવામાં આવે. આ દાખલા તરીકે આપણે કોઈ ત્રિકોણ ABC છે, આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો છે, ખૂણો B છે કેવો છે? કાટખૂણો છે. તો ત્રિકોણમિતિનો અભ્યાસ કરીએ એ પહેલા આપણે ત્રિકોણની બાજુઓ વિશે અભ્યાસ કરવો જરૂરી છે કે ત્રિકોણની ત્રણ બાજુઓને જો આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો કાટખૂણા સિવાયની બાજુ છે અથવા કાટખૂણાની સામેની જે બાજુ છે કઈ છે? AC એટલે કર્ણ કહેવામાં, હાઇપોટેન્યુસ. કર્ણ કોને કહેવાય? તો કે કાટકોણ ત્રિકોણના કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવામાં, અથવા કાટખૂણા બનાવતી બાજુઓ સિવાયની બાજુને કર્ણ કહેવાય. કે આ બે બાજુઓ છે એ કાટખૂણો બનાવે, આ એના સિવાયની જે બાજુ છે એને આપણે શું કહીશું? કર્ણ કહીશું. એટલે કર્ણ એ કાટકોણ ત્રિકોણની મોટામાં મોટી બાજુ છે. આપણે પાયથાગોરસનો પ્રમેય પણ મળી ગયો. કર્ણનો વર્ગ બીજી બે બાજુના વર્ગના સરવાળા બરાબર છે. તો આપણે ત્રણ બાજુમાંથી આ એક AB બાજુ છે, BC છે અને AC. AC ને આપણે કર્ણ કહીએ. આ ખૂણો છે ને એવો ખૂણો છે. તો આ ખૂણા કેવા હશે? લઘુકોણ હશે. કેવા હશે? લઘુકોણ. આપણે જે ત્રિકોણમિતિ ભણવાનું છે લઘુકોણના સંદર્ભમાં ભણવાનું છે. તો દાખલા તરીકે આ ખૂણો છે થીટા માપનો છે. થીટા આવી રીતે કરવાનો છે, લાંબો 0 કરતા છે લાંબો અને આમ ગોળા લઈ લો. આમ ન કરો તો 5 એટલે થીટા ખૂણો છે તે બને. થીટા છે કેવો છે? લઘુકોણ છે. તો દાખલા તરીકે અહીંયા C ના સંદર્ભમાં આપણે વિચારીએ કે C જગ્યાએ કોઈ વ્યક્તિ ઊભો અને એ બિંદુ ઉપર નિરીક્ષણ કરે. આ જમીનનો ભાગ છે. તો અહીંયાથી આ બે બાજુઓ વિશે વિચારીએ તો એક બાજુ તો કઈ છે? આ બે બાજુ કર્ણ છે, બીજી આ બાજુ છે. તો જે જગ્યાએ ખૂણો બનતો કાટખૂણા સિવાયની બે બાજુ, જે જગ્યાએ ખૂણો બનતો લઘુકોણ, જ્યાં કર્ણ સિવાયની બાજુ અને પાસેની બાજુ છે, તો આ જગ્યાએ ખૂણો બને. તો આ બે બાજુ છે, એક આ ને આ કર્ણ એના સિવાયની બાજુ, તો શું કહેશું આપણે? પાસેની બાજુ, એટલે ટૂંકમાં પાબા કહેવામાં આવે. દાખલા તરીકે અહીંયાથી આપણે નિરીક્ષણ કરીએ એ જગ્યાએ તો આ જે કર્ણ છે આ કઈ થશે? કે પાસેની બાજુ. કયા સ્થળેથી કે સ્થળે આપણે C નો વિચાર કરીએ એટલે આ જે પાસેની બાજુ છે. બે કર્ણ અને પાસેની બાજુ જે ખૂણો લઘુકોણ બનાવે એના સિવાયની બાજુ જે છે એને આપણે શું કહીશું? સામેની બાજુ કહીશું. એના સિવાયની બાજુ છે એને શું કહેશું? સામેની બાજુ. આપણે અનુકૂળતા ખાતર આ બિંદુઓ બદલાવી નાખીએ. આ A લઈએ, આ B અને આ C. તો એ ખૂણો જે બને લઘુકોણ, એ ખૂણો થીટા કોણ છે? કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુ તો એ જગ્યાએ એના સંદર્ભમાં આપણે વિચારીએ તો એક કર્ણ હશે, એક સામેની બાજુ કે જે લઘુકોણ બનાવે બે બાજુ એના સિવાયની બાજુ, અને એક પાસેની બાજુ. C ના સંદર્ભમાં આપણે વિચારીએ તો આ બાજુઓ બદલી જશે. અહીંયાથી તો નિરીક્ષણ કરશો
ના સંદર્ભમાં AB ને પાસેની બાજુ લેશું અને BC ને સામેની બાજુ. એટલે કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુઓ વિશે આપણે ખબર પડી. એક કર્ણ હોય, એક સામેની બાજુ હોય અને એક પાસેની બાજુ. આ ત્રણ બાજુઓ અને કાટકોણ ત્રિકોણને લઈને ત્રિકોણમિતિના વિધેયો છે વ્યાખ્યાયિત કરવામાં આપણે નવમા ધોરણમાં ભણ્યું. આપણે નવમા ધોરણની અંદર ભણ્યું ત્રિકોણમિતિના વિધેયો. તો ત્રિકોણમિતિની અંદર મુખ્ય ત્રણ વિધેય છે વ્યાખ્યાયિત કરવામાં. sin એ જગ્યાએ કોણ બનાવવાનું a અથવા થીટા બનાવવાનું. cos a અને tan a. અહીંયા જો sin cos tan આ a છે એની સાથે ગુણાકાર કરવાનો નથી. ખાસ ધ્યાન રાખો. એ છે એનો ખૂણો છે. એ નો હોય તો sin ની કોઈ વેલ્યુ નથી. આ a ની જગ્યાએ જો c કરી નાખો તો કિંમત છે બદલાઈ જશે. એટલે ગુણાકાર નથી. ખાસ ધ્યાન રાખો. આ છે ખૂણાનું માપ છે. એ વિધેયનો ખૂણો છે. તો sin a cos a અને tan એ ત્રણ મુખ્ય વિધેય છે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. sin a એટલે સામેની બાજુ છેદમાં 3. આ ગુણોત્તર છે એ sin વિધેય કહેવાય. તો એ જગ્યાએથી જો સામેની બાજુ કઈ થશે BC અને 3 એટલે કે AC. cos પાસેની બાજુ અને કર્ણના ગુણોત્તરને cos કહેવામાં. તો એ જગ્યાએથી પાસેની બાજુ કઈ થશે AB અને કર્ણ એટલે AC. tan તો કે સામેની બાજુ અને પાસેની બાજુના ગુણોત્તર tan વિધેય કહેવામાં આવે છે. તો સામેની બાજુ કઈ છે BC, પાસેની બાજુ AC. અથવા tan છે sin અને cos નો ગુણોત્તર છે. એટલે sin a છેદમાં cos a મળે છે. મુખ્ય બે વિધેય છે sin અને cos. અને આ ગુણોત્તર ઉપરથી ત્રીજું વિધેય tan વ્યાખ્યાયિત કરવાનું. તો sin વિધેય છે એની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો કે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને લઘુકોણ જ્યાં બનતો જે બિંદુ ત્યાંથી સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને sin વિધેય કહેવામાં આવે છે. કોસમાં તો કે સામેની બાજુ ન આવે તો કઈ બાજુ આવે? પાસેની બાજુ. પાસેની બાજુ અને કર્ણના ગુણોત્તરને કોસ વિધેય કહેવામાં આવે છે. જો યાદ રાખવા માટે એવું છે sin ગુજરાતીમાં લખવા દો ને sin તો એમાં કઈ બાજુ આવે? સા ઉપરથી સામેની બાજુ અંશમાં આવશે. કર્ણ તો બેને છેદમાં આવે. તો cos માં તો સામેની બાજુ આમાં આવે કે તેના સિવાય કઈ રહે? પાસેની બાજુ. એટલે પાસેની બાજુ અને કર્ણનો ગુણો. tan માં તો કે sin છેદમાં cos કર્ણ ઉડી એટલે શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર BC ના છેદમાં AC. જો દાખલા તરીકે બાજુઓના માપ આપ્યા હોય તો આપણે sin ની કિંમત કેટલી છે એ મેળવી શકાય. tan ની cos ની કિંમત કેટલી છે તે આપણે મેળવી શકીએ. તો આ બાજુઓમાંથી ત્રણે ત્રણ માપ આપ્યા હોય તો સીધે સીધું મેળવી શકીએ. તો બે માપ આપ્યા હોય ત્યારે તો કે ત્રીજું માપ મેળવવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને ત્રીજી બાજુ મેળવી લેવાની. ત્રણે ત્રણ બાજુ મળી જાય પછી તો કોઈ પણ વિધેય પૂછે તો આપણે કરી શકીએ. આ ત્રણ વિધેય છે એના વ્યસ્ત વિધેયો છે તે
કોષનું જે વ્યસ્ત છે એને સેક વિધેય કહેવામાં અને ટેનનું જે વ્યસ્ત છે એને કોટ વિધેય કહેવામાં. એટલે નવા બીજા ત્રણ વિધેય મળ્યા. પહેલા બે વિધેય મળ્યા હતા sin અને cos. એના ગુણોત્તર ઉપરથી tan મળ્યું. આના વ્યસ્ત મળ્યા sin નું cosec, cos નું sec અને tan નું cot. આ t થી શરૂ થાય tan, આ t થી પૂરું થાય એટલે tan નું cot. આ cos sec થઈ જાય ને, આ cos કો થઈ જાય ઊંધું કરો તો મોટું વિધેય છે એ કોનું છે? sin નું છે. તો આપણે યાદ રાખવું પડે કે sin નું વ્યસ્ત cosec છે, cos નું વ્યસ્ત sec છે, tan નું વ્યસ્ત cot છે. વ્યસ્ત એટલે આપણે ખબર છે ને દૂરનું. દાખલા તરીકે 5/3 છે. તેનો વ્યસ્ત કેટલો હોય? 3/5. બે વ્યસ્તનો ગુણાકાર 1 થવો જોઈએ. એનાથી ઉલટું હોય તો જ થાય વ્યસ્ત. તો આના સૂત્ર છે એનાથી ઉલટા. તો sin નું સૂત્ર છે એનાથી ઉલટું કરીએ તો શું આવશે? કર્ણના છેદમાં સામેની બાજુ એટલે AC ના છેદમાં BC. cos નો વ્યસ્ત sec છે તો cos ના સૂત્રને ઉલટું કરીએ કર્ણના છેદમાં પાસેની બાજુ AC ના છેદમાં AB. cot પાસેની બાજુ છેદમાં સામેની બાજુ AC ના છેદમાં BC. તો cot છે એ કોનો ગુણોત્તર છે? આ sin અને cos નો છે તો એના ઉલટું એટલે cos A અને sin A નો. એ ખાલી તમારે બે સૂત્ર યાદ રાખવાના. એમાં યાદ રાખવાનું કે sin એટલે સામેની બાજુ, cos એટલે પાસેની બાજુ, બેના છેદમાં 3 આવે. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બીજા ત્રણ છે એના વ્યસ્ત છે એટલે એના ઉલટા. આને વ્યાખ્યાયિત કરવામાં ત્રિકોણમિતિ વિધેયો. તમને એમ કહે કે ભાઈ કોટ વિધેયની વ્યાખ્યાયિત કરો તો શું કરીશું? તો આપણે cos અને sin ના ગુણોત્તરને કોટ કહેવામાં આવે. એમ ન કહેવું તો કાટકોણ ત્રિકોણમાં પાસેની બાજુ અને સામેની બાજુના ગુણોત્તરને કોટ વિધેય કહેવામાં આવે છે. sec વિધેય કહેતો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને પાસેની બાજુના ગુણોત્તરને sec વિધેય કહેવામાં આવે છે. cosec તો કે કર્ણ અને સામેની બાજુના ગુણોત્તરને cosec વિધેય કહેવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યાખ્યા પૂછે તો આપણે લખી શકીએ. બે વિધેયની કિંમત આપવી હોય, બે બાજુની કિંમત આપવી હોય, કોઈ પણ પાયથાગોરસની પદ્ધતિ ત્રિજ્યા 3 માપ હોય તો ગમે એ માપ મેળવી શકીએ. 3 માપ હોય તો ગમે એ વિધેયની કિંમત કહે તો આપણે લખી શકીએ કે sec ની કહે તો કર્ણ આ કિંમત એના છેદમાં પાસેની બાજુ આ કિંમત, cosec કહે તો કર્ણ છેદમાં સામેની બાજુ, sin કહે તો આ કિંમત છેદમાં આ કિંમત, BC છેદમાં AC, cos કહે તો AB છેદમાં AC, tan કહે તો સામેની બાજુ એટલે BC છેદમાં AB. એટલે ત્રિકોણમિતિના આ 6 વિધેયો છે વ્યાખ્યા અનુસાર આ ગુણોત્તર છે તમને આવડવા જોઈએ. એની કિંમત છે તે મેળવતા આવડવું જોઈએ. આનો ઉપયોગ છે આપણા સ્વાધ્યાયની અંદર કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે ખૂણાનો માપ છે. ખૂણો બદલાય તો પણ આ કિંમત બાકી ફેર પડતો નથી. અહીંયા sin હોય તો આ સૂત્ર આવશે, AC હોય તો પણ આ આવશે, પણ લઘુ કોણ હોય? શું હોય? લઘુ. આની જગ્યાએ અહીંયા લઈ લઈએ તો આ બાજુઓ છે બદલી જશે. એટલે કાટકોણ ત્રિકોણ એની 3 બાજુઓ અને આ કાટકોણ ત્રિકોણ ઉપરથી જે 6 વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવ્યા એ આપણે છે આવડવા જોઈએ. એટલે સ્વાધ્યાય છે એના પછી સ્વાધ્યાય 8.1 છે તે આવશે. એ આપણે એમાં 9મો 10મો દાખલો તો આપણે નથી કોશો. તો આપણે છે 8.1 છે તે આવતા લેક્ચરની અંદર
ભણશું. એટલે એ જ દરેક તમારે આની તૈયારી આ સૂત્ર છે તમને આવડવા જોઈએ. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos પાસેની બાજુ છેદમાં કર્ણ, tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, cosec તો કર્ણના છેદમાં સામેની બાજુ, sec તો કર્ણના છેદમાં પાસેની બાજુ, cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. sin નું વ્યસ્ત cosec, cosec નું વ્યસ્ત sin, cos નું વ્યસ્ત sec, sec નું વ્યસ્ત cos, tan cot tan. એટલે વિધેય